સરહદી કચ્છના રણ પ્રદેશમાં આવેલું હાજીપીર ધામ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ હિન્દુ મુસ્લિમ એકતા, ભાઈચારો અને સર્વધર્મ સંભાવનું જીવંત પ્રતીક પણ છે. વર્ષોથી વિવિધ સમાજના શ્રદ્ધાળુઓ અહીં આસ્થા સાથે આવી હાજીપીર દાદાના દર્શન કરી શ્રદ્ધા વ્યક્ત કરે છે. હાજીપીર પોલીસ સ્ટેશન દ્વારા દેશભક્તિની ભાવના ઉજાગર કરવા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં પોલીસ સ્ટાફ સાથે હાજીપીર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષક સ્ટાફ, આચાર્ય ચિરાગ પરમાર તેમજ હાજીપીર દરગાહના મુજાવર પરિવાર પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફે ત્રિરંગા યાત્રામાં ભાગ લીધો હતો. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હાથમાં ત્રિરંગો ધારણ કરી દેશભક્તિના નારા લગાવ્યા હતા. મુજાવર પરિવારની ઉપસ્થિતિએ કાર્યક્રમમાં કોમી એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપ્યો હતો. આ ત્રિરંગા યાત્રા દરમિયાન હાજીપીરનું સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમ અને એકતાના રંગે રંગાઈ ગયું હતું. સ્થાનિક સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે હાજીપીર માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ સરહદી વિસ્તારમાં કોમી એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ છે. અહીં વિવિધ ધર્મના લોકો શ્રદ્ધા સાથે આવે છે. આવી એકતા અને સૌહાર્દની પરંપરા સમાજને જોડવાનું કામ કરે છે. પવિત્ર હાજીપીર ધામની આસ્થા, હાથમાં લહેરાતો તિરંગો અને સાથે ચાલતા વિવિધ સમાજના લોકો, સરહદી કચ્છમાં કોમી એકતા, ભાઈચારા અને રાષ્ટ્રપ્રેમનું આ દ્રશ્ય સૌ માટે પ્રેરણારૂપ બન્યું હતું.